લાસ્ટ લેક્ચરમાં જ્યાંથી ગાડી અટકેલી હતી ત્યાંથી આગળ વધીએ. બરાબર છે. પહેલા દાખલાની અંદર આપણને આપેલું છે સંકલનની અંદર લિમિટ છે 0 to π/2 cos x છેદમાં 1 પ્લસ cos x પ્લસ sin x. દાખલો એક કરતા વધારે રીતે ગણી શકાય તેવો. બરાબર છે. ચાલો તો અત્યારે આપણે એને ગણીએ છીએ ખૂણો અડધો કરવાના સૂત્ર વાપરીને. બરાબર છે. ચાલો cos x છે એની જગ્યાએ આપણે લખી શકીએ cos square x/2 માઇનસ sin square x/2 છેદમાં જો પહેલા બે પદ છે એ બંનેને એક સાથે જો ગણીએ આપણે, બરાબર છે, 1 પ્લસ cos x, તો 1 પ્લસ cos x છે એની જગ્યાએ લખી શકાય 2 cos square x/2 અને sin x છે ત્યાં લખીએ તો 2 sin x/2 cos x/2. ચાલો અંશ જોઈએ તો a² - b² સ્વરૂપ. સંકલનની અંદર 0 થી π/2 a પ્લસ બી a માઇનસ બી ની જેમ અવયવ પાડીએ તો cos x/2 પ્લસ sin x/2 ગુણાકારમાં cos x/2 માઇનસ sin x/2. છેદમાંથી જોઈએ તો બંને પદ જે છે એમાંથી બે કોમન મળે છે અને એક વખત cos x/2 પણ કોમન મળશે. cos સ્ક્વેર માંથી cos સામાન્ય લઈ લીધા, બાકી રહેશે cos x/2. પછી બે કોમન લઈ લીધા, cos x/2 કોમન લઈ લીધા એટલે બાકી રહેશે sin x/2. ધ્યાનથી જોઈએ તો અંશમાં પણ cos x/2 પ્લસ sin x/2, છેદમાં પણ cos x/2 પ્લસ sin x/2 છે. તો અંશ અને છેદ બંનેમાંથી એ પદ જે છે એને કેન્સલ કરી દઈએ. બાકી બચેલ પદ છે એમાં છેદમાં 2 cos x/2 માં બે જે છે અચળ છે, અચળ જે છે એને સંકલનની બારે લખી દઈએ. લિમિટની અંદર 0 થી π/2, અંશમાં બાકી છે cos x/2 માઇનસ sin x/2 છેદમાં બે તો કોમન બારે લખી દીધા, બાકી શું રહ્યું cos x/2. છેદ વિભાજન કરી દઈએ તો cos અને cos કેન્સલ એટલે બાકી રહેશે 1. sin ના છેદમાં cos એ થઈ જશે tan. બંને પદ એવા કે જેમનું સંકલન થઈ શકે. 1/2 એક સંકલન કરીએ તો x માઇનસ 10 નું log માનાંકમાં sec. x નો સહગુણક જે છે એ 1/2, તો ભાગાકારમાં 1/2 લખવા પડે. 0 થી π/2. ચાલો π/2 પહેલી વખત મૂકીએ છીએ x ની જગ્યાએ. છેદનો છેદ અંશમાં જશે, log માનાંકમાં sec. π/2 ના છેદમાં 2 એટલે કે π/4. બરાબર છે. એક કામ કરીએ, આને નીચે લઈ લઈએ જેથી આપણને પૂરતી સ્પેસ મળી રહે. ચાલો આ જ પ્રમાણે હવે મૂકીએ છીએ આપણે 0. x ની જગ્યાએ મૂકીએ 0, છેદનો છેદ અંશમાં 2 log માનાંકમાં
sec 0 કૌંસ પૂરો. 1/2 કૌંસમાં π/2 માઇનસ log sec π/4 એટલે કે √2 માનાંક લઈશું તો √2. પછી 0 લખીએ ન લખીએ કોઈ ફરક પડશે નહીં. log sec 0 ની કિંમત 1 માનાંક લઈએ તો પણ 1. log 1 છે એની કિંમત પણ 0 એટલે આ આખું પદ જે છે એ થઈ જશે 0. આ બે જે છે એ લખવાના રહી ગયા. 1/2 જે છે એને અંદર ગુણી દઈએ તો π/4 આ બે અને બે કેન્સલ એટલે કે log of √2 બાકી રહે. આને 2/1 લખી 2/1 ઘાત લખી 1/2 એટલે કે 1/2 આગળ ગુણાકારમાં લખવા હોય તો પણ લખી શકાય. આવું તમે ન કરો અને લિમિટ જે છે 0 થી π/2 લિમિટનો સરવાળો કરીએ તો π/2 તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં π/2 માઇનસ x તો sin x છેદમાં 1 પ્લસ અહીંયા sin x અહીંયા cos x છેદવાળા પદ એઝ ઇટ ઇઝ જ રહેશે. બંનેને ઉમેરી દો તમે તો મળે આપણને 2i ઇઝ ઇક્વલ્સ ટુ cos x પ્લસ sin x આખાના છેદમાં આ પદ. તો એક ઉમેરી દો અને બાદ કરી દો. હવે છેદ વિભાજન કરી દો. આ બંને કેન્સલ 1/1 પ્લસ cos x પ્લસ sin x બરાબર છે. tan x/2 બરાબર t આદેશ લઈ અને દાખલો થઈ શકે. વસ્તુ એની જ થવાની. બંને કેસમાં જવાબ તમને એક સરખો જ મળશે. બરાબર છે. તમે ગણતરી કરવા બેસો છો ત્યારે તમને શું સૂઝશે એ વસ્તુ અગત્યની. એનાથી આગળ વધીએ. આ દાખલો અગત્યનો. i જે છે આપણને આપેલા છે 0 to 1 log 1 plus t છેદમાં 1 plus t square dt. હવે જો ખંડશથી કરવા બેસીશું તો મેળ પડે એવો દાખલો નથી, કારણ કે આ જે પદ છે ભાગાકારમાં છે એટલે થોડીક તકલીફ વધી જાય. બરાબર છે. તો સૌથી અગત્યનું સ્ટેપ આની અંદર છેદ જોઈએ તો 1 પ્લસ ટી સ્ક્વેર એટલે કે a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર જેવું સ્વરૂપ. તો એ સંજોગોમાં આપણે x બરાબર tan થીટા આદેશ લેતા હતા એ જ પ્રમાણે અહીંયા t બરાબર tan થીટા આદેશ લઈએ. તો સૌથી અગત્યની વસ્તુ જો આખા દાખલામાં કોઈ હોય તો એ છે આદેશ. t જે છે એની જગ્યાએ આપણે આદેશ લઈએ છીએ tan થીટા. ચાલો બંને બાજુ વિકલન કરીએ તો dt જે છે એ થઈ જશે sec સ્ક્વેર થીટા d થીટા. ચાલો લિમિટ પણ ફેરવવી પડશે. t બરાબર જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે tan થીટાની કિંમત 0 એટલે કે થીટા બરાબર tan ઇન્વર્સ 0 એટલે કે 0. જ્યારે t બરાબર 1 લઈએ છીએ તો t બરાબર 1 એટલે કે tan થીટા જે છે 1 જેટલા થાય. તો થીટાને કરતા બનાવીએ તો tan ઇન્વર્સ 1 એટલે કે થીટા જે છે તે મળે આપણને π/4 જેટલા. તો i ઇઝ ઇક્વલ્સ ટુ લખીએ તો 0 થી π/4 log 1 પ્લસ tan થીટા dt છે એની જગ્યાએ લખીએ તો sec સ્ક્વેર થીટા d થીટા આખાના છેદમાં t છે એની જગ્યાએ tan થીટા મૂકીએ તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ચાલો તો 0 થી π/4
log કૌંસમાં 1 plus tan theta sec square theta d theta as it is આખાના છેદમાં 1 plus tan square જે છે એ થઈ જશે sec square theta. હવે અહીંયા અંશ અને છેદ બંનેમાં sec square theta જે છે કેન્સલ log 1 plus tan theta લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગુજરાત બોર્ડનો જ દાખલો થઈ ગયો બરાબર છે ચાલો લિમિટનો સરવાળો કરીએ તો π/4 બેટકો દાખલો કદાચ ગણેલો છે બરાબર છે લિમિટનો સરવાળો π/4 જેટલો તો થીટાની જગ્યાએ π/4 માઇનસ થીટા લખી શકાશે 0 to π/4 log 1 plus tan ત્યાં કદાચ થીટાની જગ્યાએ x હોય કે t હોય આપણને ખબર છે કે નિયત સંકલનની અંદર ચલ પરિવર્તનથી કોઈ ફરક પડતો નથી 0 to π/4 ચાલો log 1 એમના એમ જ એક સ્ટેપ ખાલી અહીંયા લખી દેવાનું હતું લખી દઈએ કે i બરાબર લિમિટમાં 0 થી π/4 log કૌંસમાં 1 plus tan theta d theta આને આપણે કહી દઈએ છીએ સમીકરણ એ હા અહીંયા કન્ટિન્યુ કરીએ tan x minus y સ્વરૂપ tan x minus tan y છેદમાં 1 plus tan x tan y આ JEE માં પૂછાયેલો દાખલો છે ખાસો ટાઈમ થઈ ગયો ત્યારે પણ જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ અને અગાઉના વર્ષોમાં બધા પૂછાયેલા દાખલાઓ છે એક એઝ ઇટ ઇઝ tan π/4 1 minus tan theta છેદમાં 1 plus tan π/4 1 ગુણાકારમાં tan theta ગુણાકારમાં 1 છે લખો ન લખો કંઈ ફરક પડતો નથી ચાલો લસા લઈ લઈએ તો log 1 plus tan theta plus 1 minus tan theta આખાના છેદમાં 1 plus tan theta d theta 0 to π/4 અંશમાં બાકી રહેશે tan અને માઇનસ tan તો કેન્સલ બાકી રહે માત્ર 2 1 plus 1 2 છેદમાં 1 plus tan theta d theta log a by b સ્વરૂપ log a minus log b લખી શકાય તો 0 થી π/4 કૌંસમાં લખીએ તો log 2 minus log 1 plus tan theta d theta ચાલો બંને પદ છૂટા પાડી દઈએ તો log 2 તો અચળ 0 થી π/4 બાકી રહેશે માત્ર d theta minus 0 થી π/4 log 1 plus tan theta d theta જો સમીકરણ 1 છે અને આનું તો સંકલન log 2 તો અચળ આનું સંકલન કરીએ તો થીટા π/4 minus 0 એટલે કે આ પદ જે છે એનું સાદુરૂપ આપતા મળે મને π/4 એટલે આટલું આખું પદ જે છે એ થઈ જશે π/4 log 2
આ પદ ધ્યાનથી જોઈએ તો સમીકરણ 1 જોઈએ તો i ગોઠવાઈ ગયા। i બરાબર π/4 log 2 માઇનસ i આ બાજુ લઈ લઈએ 2i બરાબર π/4 ઇન્ટુ log 2 i ને કરતા બનાવો એટલે log 2 ગુણાકારમાં π/8 બસ આની જગ્યાએ માત્ર i મૂકવાના બાકી રહ્યા। અહીંયા જગ્યા નથી તો હવે હું આગળ નથી ગણતો, સહેલાઈથી થઈ શકે એવું છે। અને અહીંયાથી આ બેઠો દાખલો મને યાદ છે ત્યાં સુધી ગુજરાત બોર્ડમાં આપણે ગણેલો હોવો જોઈએ, બરાબર છે। દાખલો થોડોક વિચિત્ર કહી શકાય એવો, એટલીસ્ટ 2 વખત ગણજો, ચોક્કસ રીતે ગણીએ ને ત્યારે આપણું કલ્યાણ થાય એવો દાખલો, બરાબર છે। i બરાબર આપણને આપેલા છે 0 થી π/4, 0 થી π/4 છે, π/2 નથી, એ વિશેષ ધ્યાન રાખજો। છેદમાં 1 પ્લસ sin x cos x। હવે જો લિમિટ π/4 જેટલો થાય છે સરવાળો, તો π/4 માઇનસ x મૂકીએ ને તો કંઈ સાદું રૂપ નહીં મળે, ઉલટું છે એના કરતાં અઘરું થઈ જશે, બરાબર છે। ચાલો તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ છીએ 0 થી π/4 sin² x જે છે એની જગ્યાએ લખીએ તો 1 માઇનસ cos 2x આખાના છેદમાં 2। આ સ્ટેપ અગત્યનું, આખાના છેદમાં 1 પ્લસ sin x cos x। ચાલો આ 2 છે એને છેદમાં ગુણી દઈએ તો 0 થી π/4 1 માઇનસ cos 2x છેદમાં 2 પ્લસ 2 sin x cos x dx। 2 sin x cos x શું થઈ જશે? sin 2x। તો આને લખી શકીએ આપણે 1 માઇનસ cos 2x છેદમાં 1 પ્લસ sin 2x dx। બંને પદ જે છે છૂટા પાડી દઈએ। 0 to π/4 કૌંસમાં 1/1 પ્લસ sin 2x, આને કહી દઈએ અહીંયા 1 છે એની જગ્યાએ dx લખી દઈએ। ચાલો માઇનસ 0 to π/4 cos 2x છેદમાં 1 જ મિનિટ, આ 1 નથી 2 છે, બરાબર છે। 2 sin x cos x ની જગ્યાએ sin 2x લખી શકાશે। આ 2 જે છે તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ થશે, છેદમાં તો i જે છે એને આપણે કહી દઈએ i1 માઇનસ i2। બંને ગણતરી જે છે સેપરેટલી અલગથી શોધીએ। i1 જે છે લખવા બેસીએ તો 0 થી π/4 dx છેદમાં 2 પ્લસ sin 2x। ચાલો તો કેવું સ્વરૂપ ગોઠવાયું? આ 1/a cos x પ્લસ b cos x પ્લસ sin જેવું। એ સંજોગોની અંદર ખૂણો x આપેલો હતો અને આપણે આદેશ લેતા હતા tan x/2 બરાબર t હતો, એના કરતા અડધો ખૂણો। અત્યારે 2x જેટલો ખૂણો છે એને અડધો કરીએ તો x, તો અહીંયા મારે સાદુરૂપ આપવા માટે આદેશ લેવો પડશે
કે tan x જે છે એની કિંમત t જેટલી, બરાબર છે। તો સાદું રૂપ આપવા બેસીએ તો અહીંયા લખી શકીએ sec square x dx જે છે આ કિંમત dt જેટલી, તો dx ને કરતા બનાવીએ તો મળશે dt છેદમાં sec square x, અડધા પદ t માં અડધા પદ x માં ચાલે નહીં, તો dt છેદમાં sec square છે તો લખી શકીએ આપણે 1 પ્લસ tan square, tan જે છે એની જગ્યાએ t મૂકી દઈએ તો આ થઈ જશે dt છેદમાં 1 પ્લસ t સ્ક્વેર। ત્યાં ખૂણો x/2 હોતો એટલે આગળ બે ગુણાકારની અંદર આવતા, બરાબર છે। ચાલો હવે લિમિટ ફેરવીએ એની પહેલા ચાલો sin 2x ને પણ ફેરવી દઈએ। sin 2x નું સૂત્ર tan x ના સ્વરૂપમાં આપણને ખબર છે 2 tan x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x, બરાબર છે। ચાલો તો tan x ની જગ્યાએ મૂકી દઈએ તો 2t છેદમાં tan x ની જગ્યાએ t મૂકી દઈએ તો 1 પ્લસ t સ્ક્વેર। લિમિટ ફેરવી દઈએ તો x ની જગ્યાએ જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે t જે છે એ મળે આપણને tan 0 એટલે કે 0 જેટલા, x જે છે π/4 જેટલા મૂકીએ તો t જે છે આપણને મળે છે tan π/4 એટલે કે 1 જેટલા। ચાલો તો I1 જે છે લખવા બેસીએ તો લિમિટની અંદર હવે 0 થી 1 dx છે એની જગ્યાએ લખીએ તો dt છેદમાં 1 પ્લસ t સ્ક્વેર આખાના છેદમાં 2 પ્લસ sin 2x ની જગ્યાએ લખીએ તો 2t છેદમાં 1 પ્લસ t સ્ક્વેર। ચાલો આ પદને નવા પેજ ઉપર લઈ લઈએ। ચાલો લસા લઈ લઈએ। 0 to 1 1 પ્લસ t સ્ક્વેર તો કેન્સલ થઈ જવાના, છેદમાં મળશે 2 ઇન્ટુ 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ 2t, છેદમાંથી 2 કોમન લઈ લઈએ તો 1/2 0 to 1 dt છેદમાં યોગ્ય સ્વરૂપ લખીએ 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ t એટલે કે ટી સ્ક્વેર પ્લસ ટી પ્લસ 1 1/ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c જેવું સ્વરૂપ। તો આનું મારે સાદું રૂપ આપવું પડશે, અંતિમ પદ શોધીએ, બરાબર છે। મૌખિક ગણતરીથી જ હાલ મળી જાય મધ્યમ પદનો વર્ગ ટી સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 4t સ્ક્વેર, સોરી હા તો અંતિમ પદ જે છે મળે 1/4 જેટલું, તો 1/2 ન ફાવે તો એ ગણતરી બતાવી દેવાની અલગથી। dt છેદમાં ટી સ્ક્વેર પ્લસ ટી પ્લસ અંતિમ પદ 1/4 1/4 ઉમેર્યું છે તો બાદ પણ કરવું પડશે, પ્લસ 1 જે છે એ એઝ ઇટ ઇઝ। પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, બસ આ જ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે, બીજું કંઈ કર્યું નથી। તો 1/2 સંકલનની અંદર 0 to 1 dt, આ જે પદ છે એને આપણે લખી શકીએ t પ્લસ 1/2 આખાનો વર્ગ, 1 - 1/4 એટલે કે 3/4 એટલે કે
ડાયરેક્ટ લખી દઉં તો √3/2 નો વર્ગ 1/x² + a² સ્વરૂપ 1/2 ઇન્ટુ 1/a એટલે કે √3/2 tan ઇનવર્સ x જેની જગ્યાએ આપેલા છે t + 1/2 છેદમાં a જ્યાં આપેલા છે √3/2 અને અહીંયા લિમિટ જે છે એ છે 0 to 1. ચાલો છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો 2 છેદમાં 2 ગુણાકારની અંદર √3 2 અને 2 સીધા કેન્સલ કરીને લખી દો તો પણ ચાલે. અહીંયા જરા એક સ્ટેપ લખી દઈએ. પહેલા લસા લઈ લઈએ તો tan ઇનવર્સ 2t + 1 છેદમાં √3 લિમિટ છે 0 to 1. 2 અને 2 કેન્સલ 1/√3 કૌંસમાં tan ઇનવર્સ 1 મૂકીએ તો 2 + 1 3 છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો હાલ પૂરતું લખીએ 2 + 1/√3 માઇનસ tan ઇનવર્સ 0 મૂકીએ તો 0 + 1/√3 તો 1/√3 3/√3 એટલે આ પદ થઈ જશે √3 માઇનસ tan ઇનવર્સ 1/√3. ચાલો તો 1/√3 tan ઇનવર્સ √3 એટલે કે π/3 આ થઈ જશે π/6 તફાવત π/6 જેટલો તો 1/√3 ગુણાકારમાં π/6 તો I1 જે છે મળ્યા π/6√3 બરાબર છે. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ 2. હવે I2 તો ખૂબ સરળતાથી મળી જાય એવા બરાબર છે. છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે. ધ્યાનથી જુઓ તો sin 2x નું વિકલન કરીએ તો cos 2x મળશે. બરાબર છે. બસ એ જ નવા જ પેજ પર લઈ લઈએ છીએ. ચાલો છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે 2 વડે ગુણીએ અને ભાગીએ તો 1/2 અહીંયા આવી જશે 2. બાકી બધા પદ જે છે એઝ ઇટ ઇઝ 0 to π/4 cos 2x છેદમાં 2 પ્લસ sin 2x dx. અંશવાળું પદ જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ છેદનું વિકલન એટલે કે d/dx of 2 plus sin 2x છેદમાં 2 plus sin 2x તો f'(x) upon f(x) સ્વરૂપ તો 1/2 log માનાંકમાં છેદ એટલે કે 2 plus sin 2x લિમિટ જે છે 0 થી π/4. 1/2 as it is log 2 plus π/4 છે અને ડબલ કરીએ તો sin π/2 minus log 2 plus
sin 0 sin π/2 ની કિંમત 1 2 + 1 3 માઇનસ 2 + 0 એટલે કે 2 આ થઈ જશે log 2 તો 1/2 તો નવી લાઈનમાં લખી દઈએ જગ્યા તો ઘણી બધી છે આપણી પાસે i2 બરાબર લખીએ તો 1/2 log 3/2 સમીકરણ 1 ની અંદર આ કિંમતો મૂકી દઈએ બરાબર છે i જે છે એ આપણે સમીકરણ 1 માં જોઈએ તો i1 - i2 જેટલા i1 જે છે એ લખીએ આપણે કિંમત એની મેળવી π/6√3 minus 1/2 log 3/2 જેટલી જવાબ જે છે આનો ચેક કરીએ હા આ જ પ્રમાણે આપેલો છે સારો કહી શકાય એવો દાખલો સારી એવી મહેનત માંગી લે એવો દાખલો બરાબર છે 2 થી 3 વખત ગણજો બરાબર છે ચાલો તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે